શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ ચકલી દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહિચ્છા. એક સમય હતો જ્યારે વહેલી સવારે ઉઠતા જ ચકલીઓની મીઠી કિલબિલ કાનમાં પડતી, પણ આજે શહેરોમાં અને ગામડાઓમાં ચકલીઓની સંખ્યા ઓછી થતી જાય છે. આ પ્યારા પક્ષીને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે લોકોમાં ચકલીઓના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવી. 40થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે. ચકલીની વસ્તીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે. ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે. તે ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે, જેનાથી પરાગધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણી 2010માં નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ઇકો SYS એક્શન ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવી. ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મોહમ્મદ દિલાવર નામના સંરક્ષણવાદીએ ચકલીઓ માટે વિશેષ અભિયાન ચલાવ્યું, જે બાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેરણાદાયી બન્યું. ચકલીઓ માનવ વસાહતોમાં ટોળાઓમાં રહે છે. અમુક પરિસ્થિતિમાં તેઓ પાણીમાં ઝડપી તરી શકે છે. ચકલી સ્વભાવે સુરક્ષાત્મક હોય છે અને પોતાનો માળો બનાવે છે. નર ચકલી તેની માદા ચકલીને આકર્ષવા માટે માળો બાંધે છે. ઘરની ચકલી શહેરી અથવા ગ્રામીણ વાતાવરણમાં રહી શકે છે, કારણ કે તેઓ માનવ વસવાટો સાથે સંકળાયેલી હોય છે. તેઓ જંગલો, રણ અને ઘાસના મેદાનો સુધી મર્યાદિત હોતી નથી, પરંતુ વિવિધ આવાસ અને આબોહવામાં વ્યાપકપણે રહે છે. ચકલીની સરેરાશ ઉંમર 4 થી 5 વર્ષની હોય છે. ઉનાળામાં ખાસ કરીને માટીના વાસણમાં પાણી અને દાણા રાખશો તો ચકલીઓને સહાય મળશે. ચકલીઓ માટે માળાઓ લટકાવી શકાય, જેનાથી તેઓ સુરક્ષિત રીતે રહી શકે. વૃક્ષોની સંખ્યા વધારવાથી ચકલીઓને રહેવાસ મળશે. શહેરોમાં ઘરોની રચનામાં ફેરફાર, પ્રદૂષણ, રહેઠાણનો અભાવ, જંતુનાશકનો વધુ પડતો ઉપયોગ અને ખોરાકની અછતને કારણે ચકલીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે. સાર્વત્રિક પ્રણાલીમાં જીવાત નિયંત્રણ, પરાગનયન અને બીજ ફેલાવવામાં ચકલીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેથી તેમનું સંરક્ષણ જૈવ વિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ કરે છે. ગામડાઓમાં શાંતિપૂર્ણ સવારથી માંડીને શહેરોની ધમાલ સુધી ચકલીઓ એક વખત તેમની ખુશખુશાલ ચીચિયારીઓથી વાતાવરણને ભરી દેતી હતી. આ નાના પક્ષીઓના ટોળાઓએ આમંત્રણ વિના છતાં આવકાર્ય અવિસ્મરણીય યાદો સર્જી હતી. પરંતુ સમય જતાં આ નાના મિત્રો આપણા જીવનમાંથી અદૃશ્ય થઈ ગયા છે. એક સમયે વિપુલ પ્રમાણમાં ઘરની ચકલી હવે ઘણી જગ્યાએ એક દુર્લભ દ્રશ્ય અને રહસ્ય બની ગઈ છે. આ નાના જીવોને જાગૃત કરવા અને તેની સુરક્ષા માટે દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય હતો વિશ્વ ચકલી દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહિચ્છા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.